રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં સ્વાગત છે મિત્રો. હાલો જો હીરાવારનું કામ કરીએ, પાણીનું કામ પૂરું થયું બધું બરાબર. જે આ બિચારું એકલું થઈ રહ્યું, એનો સાથીદાર કેમ ભાગી ગયો કે કૂતરામાં માર નાખ્યું, શું થયું હોય હવે? આવ્યું નથી, કાલનું આવ્યું નથી ને હાલે મિત્રો. જે શિરાવી લીધું ને હવે છે ને ઢગલો છે ને ઊંચો કરવો છે. આ બધું ભેગી કરવી, ટેકાના ભાવમાં ભરી હતી ને અહીંયા બધું છે ને ભેહાણ પીડ્યું હતું કંતાનિયાના બધું છે ને, તો કરવું છે બધું હરખું વ્યવસ્થિત. થોડોક કરી નાખ્યો ને થોડોક હજી રહ્યો છે. બપોરા થઈ ગયા છે આપણે, અને એક તો મસ્તીનું ટમેટાનું શાક છે, સેવ ટમેટાનું શાક ને ધાણા ભાજી જેઠીનો હાથનું આજ બનાવેલ છે. નકર આ બનાવતી હોય કાંઈ મોઢામાં બનાવે. એકલું થઈ ગયું છે ને. આજ બધા એમ કહેતા હતા કે હે ને કૂતરું ઉપાડી ગયું બચ્ચાને. આનું ભાંડેડાને કૂતરું ઉપાડી ગયું ને ના થાય છે. મિયા મિયા કરીને ચેક કરે બધું. કાલનું બંધ નથી થયું રાડું દેતો એમ, અને એને રમવું નથી ઉકલતું, કઈ ઉકલતું જ નથી. મોરું પડી ગયું. આ એટલે ઠેકડા મારે એક જ દીમાં 24 કલાકમાં કેવું થઈ ગયું, ઓહરવા માંડ્યું. આપણે ખબર નથી, બધાએ કહ્યું કે કૂતરું ઉપાડી ગયું. અટાણી ફૂલ મોજમાં છે, પણ વરી મિયાઉ કરે અને રમત બીક એને ભૂલાઈ જાય. હો જો વરી મિયાઉ કરે ને અમે રાઈડ જ ન દેતું, બોલતું જ નહીં, કઈ નહીં, મિયાઉ કરતો જ નહીં. એને રમવામાં જ હોય, મોજમાં જ જોયા રાખે. જોવા આવ્યા ઘઉં મિત્રો, જે આવું હાયરું થઈ ગયું. દેખાણા ઘઉં તા મસ્ત દેખાય. કાલ બધા દેખાઈ જાય જેરી. અને ઓલા પડામાં દેખાય રહ્યું જો, કાલ બધા દેખાય. આજ કરું નથી જાતો, જાય છે સાંભળે. અટાણે રમતે ચીડું, કાલનું રાડું જ દેતું હતું બિચારું. પણ બે ઈવા ઉલાનો વાત જ પૂરી હો. બહુ એને ધીંગાણા કરે. આવી રીતે કોઈ આપણે પાસે ના આવતા. હવે જો આવ્યું આજ, એટલે હવે એકલું રમે બિચારું. જો સાથીદાર વયું ગયું બિચારાને. હા જતા સવારે પીને ટૂંકમાં રાડું દેતું એવું હતું. 5 વાગે પી લઈએ દૂધ. આપણે ચા કરી તમે. આજ બહુ રાડું દેતું સવારે. હવે ધીરે ધીરે રમવું ચાલુ થયું. જો આ છે ને પડેતર રહી ગયું ને ઉપડું નહીં. હવે છે ને આને ઉપાડીએ. ઊંઘો દઈને ઉપાડવું પડશે આને. શ્વાસ ઊંઘો કેમ દેવાય નહીં.
વાડાનો વારો છે, વાડો સાફ કરવાનો છે. આ ઝીણી ભૂકી જેવું છે ને એ ઉકેડામાં નાખવાનું છે. આ હે ને હાવ ધૂળ જેવું જ છે, પડથારામાંથી છેલ્લે નીકળવું હોય ને બધું હાવ ઉકેડામાં નાખ દઈ તો આ સાફ થઈ જાય બધું. પવન એકદમ નો નીકળ્યો અટાણે, હવે બહુ ટાઈટ પડવાની છે. ગાય બખાની થવા માંડી, એને છોડી ને બીબડી. અરે પણ બાપ ધૂળ છે એમાં. એ બસ 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 જે કાકરા આવી ગયા ઓલી બીબડી ખાતી નહીં માં કે કાઢે હવે નિરાતે. સીધી આવી ને સીધી હમું જોઈ. બ્રેક એવું તા પાછું મારે. હાલ આવતી રે. એ અરે 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 સારું હાલો મિત્રો, જો વ્યારું પણ કરી લીધા છે બરાબર. આજ તો આખો દિવસ છે ને આ ટચિંગ કામ હાલતું મેં જોવા. જ્યાં ટચિંગ કામ જોવા ધૂળ છે ને, બીબડી ઝીણી ધૂળ. હા આ બધું તારે ધૂળ બહુ છે. જવું જોઈએ આ બધું તારવીને કર્યું. આખો દિવસ આમાં હતા, આજ તો આગળ પાછળ બધું કર્યું. અને હવે આજનો વિડીયો પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી નાખો, નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. તો કાલના નવા વિડીયોમાં મળીએ. જય દ્વારકાધીશ.